થોડા સમય પહેલાનું એક ભજન યાદ આવે છે। મહેલોના વાસી ગરીબી શું જાણે, દુખિયાના દુઃખને સુખિયા શું જાણે, ભૂખિયાના દુઃખને જમેલા શું જાણે। એક રોટલીની કિંમત ભૂખ્યો જ જાણી શકે, જે આજે આપણે સામાન્ય વાત સમજતા હોઈએ છીએ, પરંતુ કદાચ તેની કિંમત ધનાઢ્ય પરિવારને ખ્યાલ પણ નહીં હોય અથવા એનો વિચાર પણ નહીં કર્યો હોય। માટે આજે શૈલેષ નાઘેરા એક એવો જ અહેવાલ લઈને આવ્યા છે, જેમાં રોટલીની કિંમત સમજી શકાય છે। જેમ દેશની રક્ષા કરવા સરહદ પર સૈનિક ટાઢ તડકો વેઠીને પણ દેશની સુરક્ષા કરવા તૈનાત રહે છે, તેમ દેશનો ખેડૂત પણ દેશના દરેક નાગરિકોના પેટ ભરવા માટે રાત દિવસ મહેનત કરી ટાઢ તડકો વેઠી અન્ન પેદા કરતો રહે છે। શૈલેષ નાઘેરાના આ અહેવાલમાં વિસ્તૃત રીતે સમજવાની કોશિશ કરીશું। એ જાણીશું કે અન્નનો એક એક દાણો પેદા કરવા માટે કેટલી મહેનત કરવી પડે છે। જેમ બાળકનો ઉછેર કરવા માં રાત દિવસ યોગદાન આપે છે, છતાં પણ બાળકને તાવ કે શરદી જેવી નાની મોટી તકલીફ થતી હોય છે, ક્યારેક તો મોટા રોગોનો પણ સામનો કરવો પડે છે। એવી જ રીતે ખેડૂતોને પણ અન્ન પેદા કરવા મહેનત કરવાની હોય છે અને તેમાં પણ રોગ લાગુ પડતા હોય છે। જેમ બાપને બાળકનું પેટ ભરવા માટે રાત રાત ઉજાગરા કરવા પડે છે, કાળી મજૂરી કરવી પડે છે, તેમ ખેડૂતના ખેતરમાં લહેરાતો પાક પણ તેના બાળક સમાન હોય છે। તે પાકને ઉછેરવા માટે તેણે પણ કાળી મજૂરી કરવી પડે છે અને પાક માટે ખેડૂત બાપ સમાન જ હોય છે અને આ માટે જ ખેડૂતને જગતનો તાત કહ્યો છે। જેમ બાપ પર અનેક દુઃખ હોવા છતાં તે કોઈની પાસે દુખડા રડતો નથી, તેમ ખેડૂત પણ અનેક દુઃખને પોતાના હૈયામાં દબાવી રાખી મહેનત કરતો રહે છે। લોકો સામે હસતો ચહેરો રાખતો ખેડૂત પોતાના દુઃખની કોઈને જાણ પણ થવા દેતો નથી। આ જ પ્રકારે આસપાસ રહેતા દરેક ખેડૂત દુઃખમાં હોવા છતાં એકબીજા સામે સ્મિત પ્રસરાવતા રહે છે અને જાણ પણ નથી થવા દેતા કે તેના હૈયામાં કેટલી વરાળ છે, કેટલું રુદન ભરેલું છે। અને ખેડૂતો જાણે પોતે બિલકુલ સુખી છે, તેમને દુનિયાનું કોઈ દુઃખ અડતું પણ નથી તેવું દર્શાવવા માંગતા હોય તેવી રીતે ગમે તેટલા દુઃખને છુપાવી એના ઉપર એક હસતા ચહેરાનું મહોરું લગાવી એકબીજા સાથે વાડીઓ પર ચા પાણીના કસુંબા પાઈ અને ક્ષણિક ખુશી વહેંચતા રહે છે। કદાચ માટે જ ખેડૂતોને જગતનો તાત કહેવાતો હશે। હાલની સ્થિતિ જોઈએ તો ખેડૂતોની હાલત તેમની તેમ જ છે। મહેનત મહેનત અને બસ મહેનત, અને ફળ સ્વરૂપે શું મળે છે? ફળ સ્વરૂપે મળે છે બોજો અને કરજ। અને છતાં પણ જગતનો તાત રોકકળ કર્યા વિના આશાના કિરણ તરફ મીટ માંડી દેશના નાગરિકોના પેટ ભરવા મહેનત કરવા લાગી જાય છે। તમે ક્યારેય કલ્પના કરી છે કે ખેડૂત ન હોત અથવા ખેતી કરવા વાળું કોઈ ન હોત તો આ દેશની, આ દુનિયાની હાલત શી થાત? આપણે કલ્પના કરીએ તો પણ કંપારી છૂટી જાય કે દેશનો ખેડૂત માત્ર એક વર્ષ ખેતી ન કરે તો શું થાય? પરંતુ આ તો જગતનો તાત છે કે તે પોતાના દુઃખ હોવા છતાં અન્યને દુઃખી થતા ન જોઈ શકે અને અવિરત ખેતી કરતો જાય। આમ ખેડૂતની અથાગ મહેનતે પાક ઉછરે અને અન્ન પેદા થાય ત્યારે એ આપણા ઘર સુધી આવે અને આપણા પેટની આગ બુઝાવે છે। હવે આપણે વિચારવાનું એ રહ્યું કે જે આપણા પેટની આગ બુઝાવે છે એને ત્યાં આગ લાગે ત્યારે આપણી ફરજ શું બને? અમે રાતના જે પાણી વાળીએ છીએ ને કડકડતી આવી ઠંડીની અંદર બહુ મુશ્કેલી છે। આજુબાજુના 3-4 મિત્રો ભેગા મળી અને અહીંયા રાતના પાણી વાળીએ અને પાવરના પણ બહુ ધંધ્યા છે, તો આવી ખેડૂતની હાલત બહુ અત્યારે ખરાબ છે। દિન પ્રતિદિન ખેડૂત ઉપર બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા, તો પાવરનું કંઈક વહેલી તકે નિવારણ આવે એના માટે અમે સરકારને વાત કરીએ। બાકી તો બીજું હું, આમાં અત્યારે ઘઉં ના આવે, 2 પાણી પીએ એમ છે ને બહુ મોટી તકલીફ છે ને આવી ઠંડીની અંદર પણ ખેડૂત શું કરે? પાવરની તકલીફ બહુ મોટે પાયે છે, તો આનું નિરાકરણ લાવે।
ને જાનવરની પણ બહુ અત્યારે મોટી બીક છે, તો એના માટે કંઈક કરે. પાણી વારવું પડે ને અહીંયા હાવજોની દીપડાની જાનવરો બહુ ત્રાસ છે, રોઝડાનો બહુ ત્રાસ છે. અહીં બાજુમાં લાઠીવાળો જંગલ છે, જંગલમાંથી ઘણા રોજે આવે છે ટોળાને ટોળા, તો એ સરકાર કંઈ કરતી નથી. અમે ક્યારના પાક વાવીએ ત્યાંથી મુશ્કેલીમાં હોય છે. 4 મહિના અમારો પાક ક્યાર થાય કમ્પ્લેટ, તોય છતાં અમે કોઈ પણ બજારમાં વેચવા જઈએ તો ભાવ શેઠિયા કે એ પ્રમાણે અમારે દેવો પડે. તે માટે સરકારને નમ્ર વિનંતી અમે કરીએ કે અમારો માલ ખેડૂત 4 મહિના રાત નથી જોતી, દી નથી જોતા. પાવર ગમે ત્યારે આવે ત્યારે ગમે ત્યારે રાતના 12 વાગે પણ અમારે પાણી વારવું પડે, તોય છતાં અમારા પાકનો ભાવ તે લોકો કે એ પ્રમાણે અમારે દેવો પડે. તે માટે સરકારને નમ્ર વિનંતી છે કે અમારો પાકનો ભાવ સારા મળે, એ નમ્ર વિનંતી. અટાણે 10:30 થી 11:30 વાગ્યા અમે ઘઉંમાં પાણી, અત્યારે પવન બંધ થયો, ઘઉંમાં પાણી વારવા આવ્યા. ઘઉંમાં અટાણે દાણો ચડવાની તૈયારી છે. દિવસના પવન હોય એટલે ઢળી જાય ઘઉં, પાક નુકસાન થવાની ભીતિને લીધે રાત્રે 11 વાગ્યા પછી પાણી વાળવું પડે. તો રાત્રે 11 વાગ્યા પછી પાણી વાળીએ તો અહીં બીક પણ લાગે. અત્યારે આ કંઈ મારું ઘર નથી કે કોઈ વસ્તુ નથી, એક લાકડી રાખી છે બસ. ને રાત્રે પાણી વારીએ 2-3 વાગ્યા સુધી વારીએ, પછી ઝાકળ આવવાને લીધે પાછા ઢળવા વળગે એટલે અમે બંધ કરીને હોઈ જઈએ. અત્યારે દિવસની પાળી છે, રાત્રે ડીમ આવે પાવર, એટલે રાત્રે પણ બધી ધાંધા કરીને ડીઝલના મશીનથી પાણી વાળીએ. દિવસની પાળી છે એટલે તો કંઈ થવાનું નથી. બીજા નંબરમાં બીક એવી લાગે કે અત્યારે કાલે જ અહીંયાથી દીપડો મારા ઘઉંમાંથી જ નીકળ્યો હતો, એટલે સેફટીમાં તો બીજું કંઈ છે નહીં. એક લાકડી છે, કડકડતી ઠંડીમાં 2 થી 3 પાણી રાત્રે પાવા પડશે એવી ખેડૂતોની હાલત છે. સરકાર એમાં જે ધ્યાન આપતી હોય ન આપે એ અમને ખેડૂતોને કાંઈ ખબર નથી. બીજું તો હવે આમાં બીજું અમારે ખેડૂતોને તો શું કહેવું, આવવું પડે. મારા છોકરાને લઈને આવ્યો, અહીંયા ખોટો આ લોકડાઉનને લીધે આને હું અહીં લઈને આવ્યો મારા છોકરાને. એને પણ શીખવા મળશે ને, નોકરી કરે કે ન કરે. મારો ધંધો ખેતીનો છે તો એને મારે શીખડાવવું તો પડશે ને, રાત્રે દીપડા સિંહની વચ્ચે કેમ પાણી વાળવું. આવી પરિસ્થિતિ છે અમારે. ઉત્પાદન જે થાય, ભાવ જે નક્કી થાય એ તો વસોટિયા નથી. બજારમાં તૈયાર મળી રહેલી ખાદ્યશીલ વસ્તુઓને લઈને એવું લાગે છે કે આ કેટલું સરળતાથી મળી રહે છે, પરંતુ તેની પાસે ખેડૂતની મહેનત અને તેમના રિસ્કનું ક્યારેય તમે અંદાજો લગાવ્યો ખરો? કેમેરામેન અજય સોલંકી સાથે શૈલેષ નાગેરા, ધ GJM, ગીર સોમનાથ.